ચાલો આજે એક સફર પર નીકળીએ. આયુર્વેદના હજારો વર્ષ જૂના જ્ઞાનની સફર. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આપણે જે ખાઈએ છીએ એને કેવી રીતે ખાઈએ છીએ, મતલબ કે કઈ વસ્તુ કોની સાથે ખાઈએ છીએ એ આપણી તંદુરસ્તી પર કેટલી મોટી અસર કરી શકે છે. ક્યારે એવું બન્યું છે કે બધું જ હેલ્ધી ખાવા છતાં શરીરમાં કંઈક ગડબડ લાગે? બની શકે કે વાંક ખાવાનો નહીં પણ ખાવાની રીતનો હોય, એટલે કે ખોરાકના ખોટા કોમ્બિનેશનનો. આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો ચાલો આના મૂળ સુધી જઈએ. આયુર્વેદમાં આ માટે એક ખાસ શબ્દ છે, વિરુદ્ધ આહાર. હવે આ વિરુદ્ધ આહાર છે શું? બહુ સરળ ભાષામાં કહીએ તો એવા ખોરાક કે જેમના ગુણધર્મો એકબીજાથી સાવ અલગ હોય. જેમ કે એકની તાસીર ગરમ હોય તો બીજાની ઠંડી, અથવા એક ગળ્યું હોય તો બીજું ખાટું. જ્યારે આવા વિરોધી ખોરાક પેટમાં ભેગા થાય ત્યારે તે પાચન ક્રિયામાં ગડબડ ઊભી કરે છે અને શરીરમાં અસંતુલન પેદા કરે છે. એટલે આનો એક સોનેરી નિયમ યાદ રાખી લો, જે ખોરાકની એનર્જી એટલે કે તાસીર એકબીજા સાથે મેળ ન ખાતી હોય એમને ક્યારેય સાથે ન ખાવા જોઈએ. બસ આટલું જ. હવે સવાલ એ થાય કે આ તો થઈ થિયરી, પણ રોજિંદા જીવનમાં આનું શું? તો ચાલો હવે કેટલાક પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ અને શરૂઆત કરીશું એક એવી વસ્તુથી જે આપણા સૌના રસોડામાં હોય જ છે, દૂધ. પહેલું અને સૌથી આશ્ચર્યજનક ઉદાહરણ છે દૂધ અને ડુંગળીનું. હા, તમે બરાબર સાંભળ્યું. આયુર્વેદમાં આ બંનેને એકબીજાના કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. કેમ? કારણ કે દૂધની પ્રકૃતિ ઠંડી છે અને ડુંગળીની ગરમ. જ્યારે આ બે વિરોધી તાસીર ભેગી થાય ત્યારે તે ખાસ કરીને આપણી ત્વચા માટે ઝેરી સાબિત થઈ શકે છે. લાંબા ગાળે ખંજવાળ કે ચામડીના બીજા રોગો પણ થઈ શકે છે. આગળ વધીએ. દૂધ સાથે બીજી કઈ વસ્તુ ન ખાવી જોઈએ? તો એ છે ખાટા ફળો. નારંગી, મોસંબી, દ્રાક્ષ, આ બધા ફળો દૂધ સાથે મળીને પાચનતંત્ર માટે એકદમ ભારે પડી જાય છે. એને પાચનનો દુશ્મન પણ કહેવાય છે. પણ હા, આમાં એક મજાનો અપવાદ છે. એક એવું ખાટું ફળ છે જે દૂધ સાથે લઈ શકાય, અને એ છે આમળા. જી હા, આમળા અને દૂધનું કોમ્બિનેશન ફાયદાકારક માનવામાં આવે છે. હવે એક એવા કોમ્બિનેશનની વાત કરીએ જે આપણા ઘરોમાં ખૂબ જ સામાન્ય છે, પણ આયુર્વેદ એના માટે ગંભીર ચેતવણી આપે છે. પ્રાચીન ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે, અડદની દાળ અને દહીં ક્યારેય સાથે ન ખાવા જોઈએ. આને એક ખતરનાક સંયોજન ગણવામાં આવ્યું છે. પણ કેમ? આટલું ખતરનાક કેમ? કારણ કે જ્યારે આ બંને વસ્તુઓ પેટમાં ભેગી થાય છે ત્યારે બ્લડ પ્રેશરને અચાનક વધારી શકે છે, અને જો કોઈ નિયમિતપણે આનું સેવન કરે તો લાંબા ગાળે હૃદય માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે. આનો સીધો મતલબ એ થયો કે આપણા સૌના પ્રિય દહીંવડા પર સવાલ ઉઠે છે. જો વડા અડદની દાળમાંથી બનેલા હોય તો એની ઉપર દહીં નાખીને ખાવું એ સ્વાસ્થ્ય સાથે છેડા કરવા બરાબર છે. તો ઉપાય શું? ઉપાય એ છે કે વડા મગની દાળના બનાવો તો એ દહીં સાથે ખાઈ શકાય. ચાલો હવે ફટાફટ બીજી બે જોડીઓ પર નજર નાખી લઈએ જે રસોડામાં ટાળવી ખૂબ જરૂરી છે. પહેલું છે ઘી અને મધ. આમ તો બંને અમૃત સમાન છે, પણ અહીં એક શરત છે. એમને ક્યારે સરખા ભાગે ભેળવીને ન ખાવા. આયુર્વેદમાં સરખા ભાગે ભેળવેલા ઘી મધને ઝેર ગણવામાં આવ્યું છે. આ વાત ખાસ યાદ રાખજો. અને બીજું એક ક્લાસિક ઉદાહરણ છે ફણસ અને દૂધનું. આ પણ વિરુદ્ધ આહારનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ બંનેનું સેવન ક્યારે સાથે ન કરવું જોઈએ. તો આ બધી વાતો પરથી એક વાત તો સ્પષ્ટ છે, આયુર્વેદનું આ જ્ઞાન કોઈ રોકેટ સાયન્સ નથી, પણ સારા સ્વાસ્થ્ય માટે એક પ્રેક્ટિકલ ગાઈડ છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ તો માત્ર થોડા ઉદાહરણો હતા. આયુર્વેદના ગ્રંથોમાં આવા એક બે નહીં પણ પૂરા 103 ખોટા ફૂડ કોમ્બિનેશનની યાદી છે. આ બતાવે છે કે આપણા ઋષિમુનિઓએ કેટલો ઊંડો અભ્યાસ કર્યો હશે. એટલે સારાંશ એ જ છે કે થાળીમાં શું છે એ તો મહત્વનું છે જ, પણ એની સાથે સાથે કઈ વસ્તુ કોની સાથે પીરસાય છે એ પણ એટલું જ, બલકે એનાથી પણ વધુ મહત્વનું છે. તો હવે આજ પછી પોતાની થાળી પીરસતી વખતે કયા ફૂડ કોમ્બિનેશન વિશે ફરી એકવાર વિચાર કરવામાં આવશે?